नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान આપણે પ્રકરણ 5નો આપણે અભ્યાસ કરીએ છીએ। ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો। હવે આજનો આપણો મુદ્દો છે પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો। તો ગણિતશાસ્ત્રની અંદર આપણે ભારતે કઈ કઈ પ્રગતિ સાધેલી છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। હવે આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 5 ગુણ अथवा 3 ગુણમાં પૂછાય છે। 3 ગુણમાં પૂછાય તો ફક્ત ગણિતશાસ્ત્રની અંદર આર્યભટ્ટે કઈ પ્રગતિ સાધી એટલું જ પૂછાતું હોય છે। બાકી સવિસ્તારમાં પૂછાય તો આપણે આખા પ્રશ્નનો અભ્યાસ કરવાનો થાય છે, એટલે કે આખો પ્રશ્નના મુદ્દા લખવાના થશે, બરાબર છે। પણ એકલું આર્યભટ્ટ પૂછાય તો ફક્ત આર્યભટ્ટ વિશેની જ માહિતી આપણે આપવાની થશે। એ દરેક મુદ્દા આ પ્રશ્નની અંદર આવરી લેવામાં આવેલા છે। તો આપણે પ્રશ્નની આપણે શરૂઆત કરીએ। ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞા, દશાંશ પદ્ધતિ, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધિયાનો પ્રમેય વગેરે શોધો આપી છે। તો આજે ભારત દેશે વિશ્વને શૂન્યની શોધ કરીને આપી। દશાંશ પદ્ધતિ છે, બીજગણિત, રેખાગણિત, વૈદિક ગણિત તથા બોધિયાનો પ્રમેય, આ બધાની શોધો ભારતે જ કરીને આપી છે। આજે અંકની અંદર જો શૂન્ય ન હોય તો એ અંકો કંઈ કામના નથી। આજે દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે, બીજગણિત, રેખાગણિત, વૈદિક ગણિત, ત્યાર પછી ગણિતની અંદર આપણે પ્રમેયનો ઉપયોગ કરી રહ્યા છીએ। આ બધાનો અભ્યાસ આજે આપણે કરતા આવ્યા છે, પણ આ બધા અભ્યાસમાં એક ભારતનું પ્રદાન સૌથી મહત્વનું રહેલું છે, કારણ કે બધાની શોધો ભારત દેશે જ કરેલી છે। ગુસ્વત નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રતિક્રિયા શોધી કાઢી। તમે જુઓ, ગુસ્વત નામના જે ઋષિ હતા એમને અંકની પાછળ શૂન્ય લખવાની શરૂઆત કરી હતી। આજે આપણને ખ્યાલ છે કે અંકની પાછળ જો શૂન્ય લગાડવામાં ના આવે તો એ અંક પૂરો નથી થતો। તો ગુસ્વત નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાડવાની સૌ પ્રથમ શરૂઆત કરી હતી। એક વાક્યમાં આપણે યાદ રાખવાનું છે કે કયા વ્યક્તિએ અંકની પાછળ શૂન્ય લખવાની શરૂઆત કરી, તો ગુસ્વત। તો ગુસ્વત નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવવાની શરૂઆત કરી હતી। પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાની બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા। તમે જો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયની અંદર જે ભારતના ગણિતશાસ્ત્રીઓ હતા એમને એકની પાછળ કેટલી શૂન્ય, 53 શૂન્ય મૂકવાથી બનતી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓના નામ નક્કી કર્યા। આજે આપણને ખ્યાલ છે કે આજે આપણે એકની પાછળ 3 શૂન્ય મૂકીએ તો 1000 કહેવાય, એકની પાછળ 4 શૂન્ય મૂકીએ તો એને આપણે 10,000 કહીએ છીએ। તો એ જ રીતે પ્રાચીન સમયની અંદર ભારતના જે ગણિતશાસ્ત્રી હતા એમને એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓ નક્કી કરી કે એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી આ સંખ્યા બને છે, આવું નક્કી ભારત દેશના ગણિતશાસ્ત્રીઓ કરી હતી। આ મહાનતા આપણા દેશની અંદર હતી। મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાંથી માપવા અને તોલવા માટેના સાધનોના દશાંશ પદ્ધતિ હતી, તેનો પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો હતો। હવે વિચાર કરો, મોહેંજો-દડો અને હડપ્પાના આપણે જે અવશેષો મળ્યા એમાંથી માપવા અને તોલવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો। જે આપણી જે મોહેંજો-દડોની જે સંસ્કૃતિ છે, જે હડપ્પાના સંસ્કૃતિમાંથી આપણને તોલવા માટેના જે સાધનો મળ્યા, આ સાધનોમાં દશાંશ પદ્ધતિનો ઉપયોગ થતો હતો। અને આ માહિતી આપણને મેઘાતિથિ નામના ગણિતશાસ્ત્રીએ આપણને આપી છે। આ પરીક્ષામાં એક ગુણમાં પૂછાય કે હડપ્પા અને મોહેંજો-દડોની અંદર જે તોલવા અને માપવા માટેના જે સાધનોની અંદર દશાંશ પદ્ધતિનો પરિચય પ્રાચીન સમયમાં કયા વ્યક્તિએ આપ્યો હતો, મેઘાતિથિ નામના વ્યક્તિએ આપ્યો હતો। હવે તો સૌથી મહત્વની બાબત એ છે કે આપણે હડપ્પા અને મોહેંજો-દડો સમયની અંદર પણ આપણે ગણિતશાસ્ત્રનો ઉપયોગ કરતા હતા। એ સમયમાં પણ તોલવા અને માપવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા। ઈસવીસન 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લીલાવતી નામનો ગ્રંથ લખ્યો છે। તો ધ્યાન રાખજો, ઈસવીસન 1150માં જે મહાન ગણિતશાસ્ત્રી થઈ ગયા ભાસ્કરાચાર્ય, જેમણે લીલાવતી નામનો ગ્રંથ લખ્યો છે। એ સિવાય ભાસ્કરાચાર્ય બીજગણિત, અંકગણિત
અને ખગોળશાસ્ત્ર પર ગ્રંથો પણ લખ્યા હતા. તો જે રીતે ભાસ્કરાચાર્ય બીજગણિત છે, અંકગણિત છે અને ખગોળશાસ્ત્ર પર અનવા ગ્રંથો લખેલા આપણને જોવા મળી રહ્યા છે. એટલે કે ભાસ્કરાચાર્ય પોતાના મહાન ગ્રંથો લખેલા છે, જેમણે લીલાવતી નામનો ગ્રંથ લખ્યો. એ સિવાય ભાસ્કરાચાર્ય બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્ર પર મહત્ત્વના ગ્રંથો લખ્યા, જેના વિશેની માહિતી આપણા ભારત દેશને આપી હતી. ભાસ્કરાચાર્યે સરવાળા બાદબાકીની શોધ કરી. તો આ ભાસ્કરાચાર્ય એવા વ્યક્તિ હતા જેમણે સરવાળા અને બાદબાકીની પણ શોધ કરી હતી. આજે આપણે ગણિતની અંદર સરવાળા અને બાદબાકી સૌથી મહત્ત્વના છે. આની શોધ ભાસ્કરાચાર્ય કરી હતી, જેનો ઉપયોગ આજે પણ આપણે કરતા આવ્યા છીએ. આ ગણિત ક્ષેત્રની અંદર મહત્ત્વની સિદ્ધિઓ આપણા ભારત દેશમાં હતી. ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની પણ શોધ કરી. આજે આપણે ગણિતની અંદર જુદા જુદા સમીકરણોનો અભ્યાસ કરી રહ્યા છીએ. સમીકરણનો ઉકેલ કેવી રીતના લાવવો, તો ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે આવા સમીકરણના પ્રકારોની શોધ કરી હતી. આ પણ એક વાક્યમાં આપણે યાદ રાખવાનું છે, જે સમીકરણોની શોધ કોણે કરી હતી? બ્રહ્મગુપ્તે. અલગ અલગ પ્રકારના સમીકરણોના પ્રકારો શોધીને આપ્યા હતા. ગણિતશાસ્ત્રી આપસ્તંભે સર્વસૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓના પ્રમાણ પણ નક્કી કર્યા હતા. તો જે મહાન ગણિતશાસ્ત્રી હતી આપસ્તંભ, અને આ આપસ્તંભે પોતાના સર્વસૂત્રોમાં વિવિધ જે વૈદિક જે યજ્ઞો કરવામાં આવતા હતા, આ યજ્ઞોની અંદર વિવિધ વેદીઓનું પ્રમાણ નક્કી કર્યું કે આ યજ્ઞની અંદર આટલી વેદીઓ હોવી જોઈએ, કે 50, 60, 100, 200 તો આટલા અંક પ્રમાણે વેદીઓ હોવી જોઈએ અને એના આધારે યજ્ઞો કરવા જોઈએ. આવા પ્રકારની માહિતી એમને આપી. આર્યભટ્ટ વિશેની આપણે ચર્ચા કરીએ તો મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી. તો આજે આપણે જે શૂન્યનો ઉપયોગ કરી રહ્યા છીએ એ આર્યભટ્ટનું પ્રદાન છે. તો મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની શોધ કરી છે અને દશાંશ પદ્ધતિની શોધ કરી છે. આર્યભટ્ટે આર્યભટ્ટીય નામના ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથમાં પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 જેટલી થાય એવું જણાવ્યું છે. આજે આપણે પાઈનો ઉપયોગ ભૂમિતિમાં આપણે કરતા જ આવ્યા છીએ. તો આર્યભટ્ટે પોતાના આર્યભટ્ટી ગ્રંથની અંદર એમને પાઈની કિંમત 22/7 નક્કી કરી, એટલે કે અંદાજિત 3.14 જેટલી થાય એવું એમણે જણાવ્યું છે. તમે જો ગણિતની અંદર પાઈ કેટલો મહત્ત્વનો છે. ભૂમિતિની અંદર ઘણા બધા સૂત્રોની અંદર આપણે પાઈનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો આજે પાઈની કિંમત 22/7 થાય એ નક્કી આર્યભટ્ટે પોતાના આર્યભટ્ટી ગ્રંથમાં નક્કી કરેલું છે. તો તમે જો આપણને આર્યભટ્ટે કેટલી મહત્ત્વના કામો કરીને આપ્યા. શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિની શોધ, ત્યાર પછી એમને પાઈની કિંમત 22/7 જેટલી થાય એવું પણ નક્કી કરીને આપણને આપ્યું. આર્યભટ્ટે પ્રતિપાદન એટલે કે સાબિત. તો આર્યભટ્ટે સાબિત કરેલું છે કે ગોલકના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચળાંક પાઈ છે. તો આજે જે ગોલક એટલે કે ગોળનો જે પરિઘ અને એનો જે વ્યાસ છે, આ વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચળક સંખ્યા કોઈ હોય તો કઈ છે? પાઈ. અને પાઈના આધારે જ આપણે વ્યાસ અને પરિઘ આપણને પ્રાપ્ત થાય છે ગોલકનો. અને આનો કોઈ પણ દાખલો ગણવો હોય ત્યારે આપણે પાઈનો ઉપયોગ આપણે કરતા જ આવ્યા છીએ. આ સાબિત આર્યભટ્ટે કરીને આપણને આપ્યું છે. આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર છે, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની પણ માહિતી આપી છે. તો આર્યભટ્ટે એમના પોતાના ગ્રંથોની અંદર ભાગાકાર છે, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપણને આપી. તમે જો ગણિતની અંદર જે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી હોય કે પછી વર્ગમૂળ, ઘનમૂળ એ સૌથી મહત્ત્વનો ભાગ છે. અને આની અષ્ટાંગ પદ્ધતિ આપણને આર્યભટ્ટ દ્વારા આપણને આપવામાં આવેલી છે કે આ પદ્ધતિથી આપણે વર્ગમૂળ પ્રાપ્ત થાય, ઘનમૂળ આવી રીતના પ્રાપ્ત થાય. આ પદ્ધતિથી આપણે ભાગાકાર કરી શકીએ, ગુણાકાર, સરવાળા, બાદબાકી આવા પ્રકારની પદ્ધતિઓ આપણને આપી છે. આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. તમે જો આર્યભટ્ટે જે રીતે ગણિતની અંદર જે મહત્ત્વનું પ્રદાન કર્યું, જે રીતે શૂન્યની શોધ કરી, પાઈની કિંમત 22/7 થાય એવું એમને જણાવ્યું, ગોલકના પરિઘ અને વ્યાસનો ગુણોત્તરનો અચળક સંખ્યા પાઈ છે એવું એમને સાબિત કરીને આપ્યું.
આધુનિક ભાગાકારની પદ્ધતિ છે, ગુણાકાર છે, સરવાળા, બાદબાકી, ઘનમૂળ, વર્ગમૂળ વગેરેની અષ્ટાંગ પદ્ધતિઓ આપણને આપી. એટલા માટે આર્યભટ્ટને આપણે ગણિતશાસ્ત્રના પિતા કહ્યા છે. આર્યભટ્ટે 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો પણ લખ્યા. વિદ્યાર્થી મિત્રો, આર્યભટ્ટે 2 પ્રકારના મહાન ગ્રંથો લખ્યા છે, 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત. બંને ગ્રંથો આપણે યાદ રાખવાના છે કે આર્યભટ્ટે કયા ગ્રંથો લખ્યા છે. 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો પણ એમને લખ્યા છે. આગળ જોઈએ, આર્યભટ્ટે આર્ય સિદ્ધાંત નામના ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતને સંક્ષેપમાં વર્ણવ્યો છે. તમે જુઓ, આર્યભટ્ટ એવા વ્યક્તિ હતા કે ગણિતશાસ્ત્રની સાથે સાથે જ્યોતિષશાસ્ત્રની અંદર પણ જ્ઞાન ધરાવતા હતા, અને એટલા માટે આર્યભટ્ટે પોતાના આર્ય સિદ્ધાંત નામના ગ્રંથની અંદર એમણે જે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતને સંક્ષેપની અંદર વર્ણન કરવાનું કામ આર્યભટ્ટે કરેલું છે. એટલે કે જ્યોતિષ ક્ષેત્રની અંદર પણ એમણે ઘણી બધી ઉપાધિ પ્રાપ્ત કરેલી હતી. આર્યભટ્ટે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો. તમે જુઓ, આર્યભટ્ટ એવા વ્યક્તિ હતા જેમણે બીજગણિત છે, અંકગણિત, રેખાગણિત વગેરેના જે મૂળભૂત જે પ્રશ્નો જે છે એનો ઉકેલ શોધવાનું કામ આર્યભટ્ટ દ્વારા કરવામાં આવ્યું. એટલા માટે એમને આપણે ગણિતશાસ્ત્રના પિતા કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ખગોળશાસ્ત્ર કે જુદા જુદા અવકાશીય ગ્રહો વિશેની માહિતી આપણને ખગોળશાસ્ત્રના અભ્યાસ પરથી પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્ર તો ગ્રહો પરથી ભવિષ્ય તારવવું, એને આપણે જ્યોતિષશાસ્ત્ર કહીએ છીએ. તો ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો છે. તો જે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો વિકાસ ગ્રહો અને તેમની ગતિ, ત્યાર પછી નક્ષત્રો અને અન્ય અવકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો વિકાસ થયેલો હોવાનું મનાય છે. પરીક્ષામાં એ ગુણમાં એવું પૂછાય છે કે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો વિકાસ કેવી રીતે થયો છે? તો જુદા જુદા ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો છે. હવે જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર બંને વિશે આપણે અલગ અલગ રીતે અભ્યાસ કરવાનો છે. તો પેલું આપણે જોઈએ જ્યોતિષશાસ્ત્રનો પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન જણાવો. પહેલો પ્રશ્ન આપણે આ જોઈએ. પરીક્ષાની અંદર આ આઈએમપી છે અને આમાંથી ટૂંકું કંઈક પૂછાતું હોય છે. જે પૂછાશે હું આગળ આઈએમપી કરતો જઈશ. તો પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન જણાવો. તો ખગોળ વિદ્યામાં કયું પ્રદાન છે એના વિશે આપણે જોઈએ. તો બધા શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર એ સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. તો આપણા ભારત દેશની અંદર જેટલા શાસ્ત્રો છે, આ બધા શાસ્ત્રોની અંદર સૌથી પ્રાચીન શાસ્ત્ર કોઈ હોય તો એ ખગોળશાસ્ત્ર છે. ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં હતો. તો ભારતની આ પ્રાચીન વિદ્યાપીઠો આપણે જોઈએ કે તક્ષશિલા હોય, વલભી હોય, નાલંદા હોય વગેરે વિદ્યાપીઠની અંદર ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર એનો અભ્યાસ કરવામાં આવતો, જેથી કરીને વિદ્યાર્થીને પણ ખ્યાલ આવે કે આ ખગોળશાસ્ત્ર શું છે. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્ર અને અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. તો આજે આપણા બ્રહ્માંડની અંદર જે જુદા જુદા ગ્રહો છે એમની ગતિ, ત્યાર પછી નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરેની ગણતરી કરવામાં આવતી અને એના આધારે ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી, જેને આપણે ખગોળશાસ્ત્ર કહેવામાં આવે છે. ભારતના મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરે પોતાના પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથમાં જ્યોતિ અને ખગોળશાસ્ત્ર વિશેની માહિતી આપવામાં આવી છે. તો જે વરાહમિહિર, જેમણે ખગોળશાસ્ત્રે ઘણું બધું મહત્ત્વનું પ્રદાન આપ્યું છે અને એમણે પોતાનું એક પુસ્તક લખ્યું છે
પંચ સિદ્ધાંતિકા, અને આ પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથની અંદર એમણે જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર વિશેની અવનવી માહિતી એમને આપવામાં આવેલી છે. ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. તો આજે જે કોઈ પણ વ્યક્તિનું ભવિષ્ય જાણવા માટે જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવતો, પણ કોના આધારે? તો જુદા જુદા પ્રકારના ગ્રહો ફરતી રાશિફળ પ્રમાણે એનું જ્યોતિષ ફલિત કરવામાં આવતું. અત્યારે ઘણા બધા લોકો જ્યોતિષ પાસે જતા હોય છે, તે જુદા જુદા ગ્રહોનો અભ્યાસ કરીને રાશિ પ્રમાણે એનું જ્યોતિષ ફલિત કરવામાં આવતું હોય છે, એટલે કે એનું ભવિષ્ય જાણવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. તમે જુઓ, જ્યારે પૃથ્વી જે છે પોતાની ધરી પર ફરે છે, આ માહિતી આપણને ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ, જેમણે શૂન્યની પણ શોધ કરી હતી, દશાંશ પદ્ધતિની શોધ કરી, એ આર્યભટ્ટે એવું સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, એના કારણે રાત દિવસ થાય છે. આ માહિતી આપણને આર્યભટ્ટે એ પ્રાચીન સમયમાં આપણને આપી હતી. બીજું કે ચંદ્રગ્રહણ થવા પાછળનું કારણ એ છે, ધ્યાન આપો, ચંદ્રગ્રહણ એ પૃથ્વીના પડછાયા વડે થાય છે. તો ચંદ્ર પર જ્યારે પૃથ્વીનો પડછાયો પડે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ માહિતી પણ આપણને સૌપ્રથમ આર્યભટ્ટે આપી હતી, અને ત્યાર પછી અવનવા વૈજ્ઞાનિકોએ આ બધું સાબિત કરીને આપણને આપ્યું. આ ખગોળશાસ્ત્ર આપણા ભારત દેશની છે. યાદ રાખજો, ખાસ પરીક્ષામાં આમાંથી ગુણમાં પૂછાય કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ થવા પાછળ પૃથ્વીનો પડછાયો જવાબદાર છે. આ માહિતી કોને આપી? તો ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે આપી હતી. આ બાબત આપણે યાદ રાખવાની છે. તો જે પૃથ્વી પોતાની ધરી પર ફરે, ચંદ્રગ્રહણ થવા પાછળનું કારણ પૃથ્વીનો પડછાયો છે, આ માહિતી આપણને આર્યભટ્ટે આપી હતી. ખગોળ ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન હોવાથી ભારતે પોતાના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું. તમે જુઓ, ખગોળ ક્ષેત્રે આર્યભટ્ટનું નામ સૌથી મહત્વનું હતું, અને એટલા જ માટે ભારતે પોતાનો જે પ્રથમ ઉપગ્રહ હતો, એ પ્રથમ ઉપગ્રહનું નામ પણ આર્યભટ્ટ રાખવામાં આવ્યું. આપણને ખ્યાલ છે કે ઈસવીસન 1975માં પ્રથમ ઉપગ્રહ ભારતે છોડ્યો હતો, જેનું નામ આપણે આર્યભટ્ટ આપ્યું. એનું કારણ એ છે કે જે રીતે ભારતે જે ખગોળશાસ્ત્રની અંદર આર્યભટ્ટે જે મહત્ત્વની કામગીરી કરી, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. બીજું કે ચંદ્રગ્રહણ થવા પાછળનું કારણ પૃથ્વીનો પડછાયો છે, આવી મહત્ત્વની માહિતી આપણને આર્યભટ્ટે આપી હતી. બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથ રચ્યો હતો. તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા. તમે જુઓ, આપણને ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળના નિયમો તો હમણાં જ આપ્યા છે, પણ આ માહિતી આપણને બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે જે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ લખ્યો છે. કયો સિદ્ધાંત? બ્રહ્મ સિદ્ધાંત. યાદ રાખજો. તેમણે કહ્યું હતું કે ગુરુત્વાકર્ષણ બળના નિયમો એમણે એક પોતાના ગ્રંથની અંદર દર્શાવ્યા, અને ત્યાર પછી ન્યૂટને આપણને ગુરુત્વાકર્ષણ બળ વિશેની માહિતી આપી છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે આવા મહાન ખગોળશાસ્ત્રી ભારતમાં થઈ ગયા કે જેમણે પહેલેથી જ કહી દીધું હતું પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, ચંદ્રગ્રહણ થવા પાછળનું કારણ પૃથ્વીનો પડછાયો છે, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ સૌથી પહેલાં ભારતના જ વૈજ્ઞાનિકોએ તારવીને આપ્યો હતો. તો યાદ રાખજો, પરીક્ષા પ્રશ્ન પૂછાય કે ભારતના કયા વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણ બળના નિયમો દર્શાવ્યા છે? બ્રહ્મગુપ્ત. યાદ રાખવાનું જ છે આ, બરાબર છે. તો પહેલી વસ્તુ યાદ રાખવાની કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ થવા પાછળનું કારણ પૃથ્વીનો પડછાયો છે. માહિતી કોને સાબિત કરીને આપી હતી? તો કોણ હતું? આર્યભટ્ટ. બીજું કે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ કોણે આપ્યો હતો? બ્રહ્મગુપ્તે, જેમણે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપ્યો હતો. ત્યાર પછી આપણે જોઈએ જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન. બરાબર છે, આ પણ એમપી છે, 2 ગુણમાં પૂછાય છે કે જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન કયું કયું છે. તો જોઈએ આપણે, વરાહમિહિર મહાન ખગોળશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્ર હતા. તો જે વરાહમિહિર
એ ખગોળશાસ્ત્રી તો હતા, સાથે સાથે જ્યોતિષશાસ્ત્ર પણ હતા અને વહાર મીરે જ્યોતિષશાસ્ત્રની અંદર મહત્વનું પ્રદાન આપ્યું. પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાય કે વહાર મીરે જ્યોતિષશાસ્ત્રમાં આપેલું પ્રદાન જણાવો, તો પણ આપણે આ જ મુદ્દા આપણે લખવાના છે. વરાહ મિહિરે જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વહેંચ્યું છે. તો વરાહ મિહિરે જે આપણું જ્યોતિષશાસ્ત્ર હતું એના 3 ભાગ પાડ્યા છે. એક તંત્ર, બીજું હોરા અને ત્રીજું છે સંહિતા. આ આપણે એ ગુણમાં આપણે યાદ રાખવાના છે કે વરાહ મિહિરે જ્યોતિષશાસ્ત્રના કુલ કેટલા ભાગ પાડ્યા છે? 3. તંત્ર, હોરા અને સંહિતા. યાદ રાખજો, તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગની અંદર એમને જ્યોતિષશાસ્ત્રને વહેંચવામાં આવેલું છે. વરાહ મિહિરે તેમના બૃહદ સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવે છે. તો વરાહ મિહિરે પોતાનો ગ્રંથ લખ્યો છે જેનું નામ છે બૃહદ સંહિતા. અને આ ગ્રંથમાં એવું કહ્યું છે કે આકાશી જે ગ્રહો જે છે એ ગ્રહોથી જે માનવના ભવિષ્ય પર થતી અસરો જાણી શકાય છે. તો આજે એમને એક બાબત સાબિત કરીને આપી કે આકાશી જે ગ્રહો જે છે એ માનવીના ભવિષ્ય પર ઘણી બધી અસર કરી રહ્યા છે. આ માહિતી વરાહ મિહિરે આપી હતી. વરાહ મિહિરે ગ્રંથમાં મનુષ્યના લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે તેમજ લગ્ન સમયે તળાવો અને કૂવાઓ ખોદાવવા, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી પણ આપી. વિદ્યાર્થી મિત્રો, આજે કોઈ પણ પ્રકારનું આપણે નવું કાર્ય કરીએ ત્યારે આપણે શુભ મુહૂર્ત જોઈને જ કામ કરીએ છીએ. તો એની શરૂઆત વરાહ મિહિરે કરી હતી. તો વરાહ મિહિરે પોતાનો ગ્રંથ કયો હતો? બૃહદ સંહિતા. એનાની અંદર મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે તેમજ લગ્ન સમય, તળાવો, કૂવાઓ ખોદાવવા, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી ક્યારે કરવી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી આપી કે આ મુહૂર્તોએ લગ્ન કરવાના યોગ સારા છે, આ મુહૂર્તમાં કૂવા ખોદવા, આ મુહૂર્તમાં બગીચા બનાવવા, તળાવો બનાવવા, આ જ મુહૂર્તમાં ખેતોમાં વાવણી કરવી જેથી કરીને વધારે ફાયદો થાય. તો આવા શુભ મુહૂર્તોની માહિતી આપણને વરાહ મિહિરે આપી. તો યાદ રાખજો ખાસ, તો તળાવો, કૂવાઓ ખોદવા, બગીચાઓ બનાવવા, ખેતરોમાં વાવણી કરવી વગેરે શુભ મુહૂર્તોની માહિતી આપણને વરાહ મિહિરે પોતાના બૃહદ સંહિતા નામના ગ્રંથમાંથી આપણને આપેલી છે. આ જ્યોતિષશાસ્ત્ર હતું. તો પરીક્ષાની અંદર જ્યોતિષશાસ્ત્રમાં ખાસ યાદ રાખજો, જ્યોતિષશાસ્ત્રના કેટલા ભાગ પડ્યા છે? 3. તંત્ર, હોરા અને સંહિતા. કોને પાડ્યા? વરાહ મિહિરે. વરાહ મિહિરે પોતાનો કયો ગ્રંથ લખ્યો છે? બૃહદ સંહિતા. ત્યાર પછી નવો પ્રશ્ન આપણે જોઈએ, પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરવાનો છે. વાસ્તુશાસ્ત્ર 3 ગુણમાં પૂછાય છે આ પ્રશ્ન. બરાબર છે. તો આપણને ખ્યાલ છે કે વાસ્તુશાસ્ત્ર આપણે આજે કોઈ પણ નવું કાર્ય કરીએ, નવું મકાન બનાવીએ, ત્યાર પછી કોઈ શાળાઓ કોલેજો બનાવીએ, કોઈ પણ ચીજ વસ્તુનું બાંધકામ કરીએ તો આપણે વાસ્તુશાસ્ત્રના આધારે આપણે કામ કરીએ છીએ. વાસ્તુશાસ્ત્રની અંદર બધી બાબતો આપવામાં આવેલી છે કે આ દિશામાં મકાન હોવું જોઈએ, મકાનની અંદર આ દિશામાં બારી હોવી જોઈએ. કોઈ મંદિર બનાવતા હોય તો વાસ્તુશાસ્ત્રના આધારે મંદિર બનાવે કે મંદિર આ દિશામાં હોવું જોઈએ, એનો દરવાજો આ દિશામાં હોવો જોઈએ. તો આવા પ્રકારની માહિતી આપણને વાસ્તુશાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. આપણને ખ્યાલ છે કે નવું મકાન બની ગયા પછી આપણે વાસ્તુ રાખીએ છીએ. તો આ વાસ્તુશાસ્ત્ર. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો. તો પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર વિશે આપણે જોઈએ. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે. પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય છે, 1 ગુણમાં આપણે યાદ રાખવાનો છે. તો વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે. એટલે કે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એક સિક્કાના 2 બાજુઓ કહેવાય, એકબીજાના અવિભાજ્ય અંગ છે. કારણ કે વાસ્તુશાસ્ત્રની અંદર કોઈ પણ કાર્ય જ્યોતિષશાસ્ત્રના આધારે કરવામાં આવે છે અને એટલા માટે વાસ્તુશાસ્ત્રને જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ કહેવામાં આવે છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ કહેવામાં આવે છે.
એટલે કે વાસ્તુશાસ્ત્રની રચના કોણે કરી છે? બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્માએ આ વાસ્તુશાસ્ત્રની રચના છે. પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય કે વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ કોણ છે, એટલે કે વાસ્તુશાસ્ત્રની રચના કરનાર દેવતાઓ કોણ કોણ છે? તો જેમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા આ પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ એટલે કે વાસ્તુશાસ્ત્રની રચના કરી છે. તેમણે રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતો આપ્યા છે. તો વાસ્તુશાસ્ત્રની અંદર જે વાસ્તુશાસ્ત્રના જે પ્રણેતાઓ છે બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ કે પછી વિશ્વકર્મા એમણે રહેઠાણની જગ્યા એટલે કે મકાન કઈ દિશામાં હોવું જોઈએ, મંદિર ક્યાં હોવું જોઈએ, મહેલ ક્યાં હોવું જોઈએ, અશ્વશાળા એટલે કે જ્યાં ઘોડાઓ રાખવામાં આવે, કિલ્લા, શસ્ત્રાગાર એટલે કે જ્યાં શસ્ત્રનો સંગ્રહ કરવામાં આવે, નગર વગેરે રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી, આની માહિતી આપણને વાસ્તુશાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય છે. અને આજે પ્રાચીન સમયની અંદર કોઈ મંદિર બનાવવામાં આવતું હોય, કોઈ મહેલ બનાવવામાં આવતો હોય, કોઈ અશ્વશાળા, રહેઠાણ કે કોઈ પણ નગર બનાવવામાં આવતું હોય તો વાસ્તુશાસ્ત્રના આધારે જ બનાવવામાં આવે. કઈ દિશામાં બનાવવું, કેવી રચના કરવી, આ દરેક માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે બનાવવામાં આવતી હોય છે. આજે આપણે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મેં મારું મકાન વાસ્તુશાસ્ત્રના આધારે બનાવ્યું, કારણ કે વાસ્તુશાસ્ત્રની અંદર બધી માહિતી આપવામાં આવી કે તમારું મકાનની રચના કેવી રીતના કરવી, દરવાજો કઈ બાજુમાં હોવો જોઈએ, બારી કઈ દિશામાં હોવી જોઈએ, રસોડું કઈ બાજુમાં હોવું જોઈએ, આ દરેક માહિતી વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી છે. વરાહમિહિરે બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કર્યો છે. તો આપણે જોઈ ગયા વરાહમિહિરની બૃહદ સંહિતા, જેમણે જ્યોતિષશાસ્ત્રના પિતા કહેવામાં આવે. તો આ વરાહમિહિરે બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કરેલો આપણને જોવા મળી રહ્યો છે, જેમણે વાસ્તુશાસ્ત્રની ઘણી બધી મહત્વની બાબતો આપી છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોમાં સુધારા વધારા કરાવીને વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો છે. એક આ માર્ક્સ મોસ્ટ આઈમ્પી છે, યાદ રાખવાનું છે આપણે. તો જે 15મી સદીની અંદર જે મેવાડના રાણા હતા કુંભા, યાદ રાખજો. 15મી સદી અંદર મેવાડના જે રાણા કુંભા એમણે વાસ્તુશાસ્ત્ર ગ્રંથની અંદર કેટલાક સુધારા વધારા કરાવ્યા અને આ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાયો. તો રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રની અંદર કેટલાક સુધારા વધારા કર્યા. જે નવા સુધારા કરવા હતા એ સુધારા વધારા કરાવ્યા જુદા જુદા વ્યક્તિઓની મદદથી, અને વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો એટલે કે નવેસરથી વાસ્તુશાસ્ત્રની રચના કરવામાં આવી. પરીક્ષામાં આવશે કે વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કોણે કર્યો અથવા તો વાસ્તુશાસ્ત્રની અંદર સુધારા વધારા કોણે કર્યા, આવવાના જ છે. તો યાદ રાખજો 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ, યાદ રાખજો 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રની જે જૂના ગ્રંથોમાં સુધારા વધારા કરાવ્યા અને આ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો. ભારતની પૌરાણિક માન્યતા અનુસાર વિશ્વકર્મા દેવોના પ્રથમ સ્થપતિ એટલે કે આર્કિટેક્ટ હતા. તેમણે વાસ્તુશાસ્ત્રના 8 વિભાગો પાડ્યા છે. તો ભારતની જે પૌરાણિક માન્યતા એટલે કે પ્રાચીન માન્યતા અનુસાર વિશ્વકર્મા એ દેવોના પ્રથમ સ્થપતિ હતા એટલે કે આર્કિટેક્ટ હતા, જેમણે વાસ્તુશાસ્ત્રના 8 ભાગ પાડ્યા છે. આ પણ આપણે પરીક્ષામાં પૂછાતું હોય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા? વિશ્વકર્મા. તમે જુઓ આજે જે કારીગર વર્ગ હશે, જે કલા ક્ષેત્રે જોડાયેલો છે, હસ્તકલા ક્ષેત્રે, કોઈ પણ કલા ક્ષેત્રે વિશ્વકર્માને વધારે માનતા હશે, કારણ કે આજે દેવોના પ્રથમ સ્થપતિ એ વિશ્વકર્મા હતા, જેમણે વાસ્તુશાસ્ત્રના 8 વિભાગો પાડ્યા હતા. પરીક્ષામાં આવશે ખાલી જગ્યા કે દેવોના પ્રથમ સ્થપતિ ખાલી જગ્યા હતા. કોણ હતા? વિશ્વકર્મા, જેમણે વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું છે? 8 ભાગમાં વહેંચ્યું છે. પ્રથમ સ્થપતિ હતા એટલે કે જેને ઇંગ્લિશમાં આપણે આર્કિટેક્ટ કહીએ છીએ. વાસ્તુશાસ્ત્રમાં ઘર કે મકાન માટે મકાનની પસંદગી, વિવિધ આકારો, કદ, રચના, મકાનની અંદરની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન,
ભોજન કક્ષ, દૈનિક કાર્યો માટેના સ્થાનો વગેરે માહિતી આપવામાં આવે છે. તો જે વાસ્તુશાસ્ત્રની અંદર ઘણી બધી મહત્ત્વની માહિતી આપવામાં આવે છે, જેમાં ઘર કે મકાન માટેની પસંદગી એટલે કે મકાન કઈ જગ્યાએ પસંદ કરવું, મકાનનો આકાર કેવો હોવો જોઈએ, મકાનની કદ, એની રચના કેવી હોવી જોઈએ, મકાનના અંદરની ગોઠવણી કેવી હોવી જોઈએ એટલે કે મકાનની અંદર રસોડું કઈ જગ્યાએ હોવું જોઈએ, ત્યાર પછી બારી બારણાં કઈ જગ્યાએ હોવા જોઈએ, તો એની ગોઠવણી, દેવ મંદિર તો ભગવાનનું મંદિર ક્યાં હોવું જોઈએ, બ્રહ્મસ્થાન તો ભગવાનને કઈ જગ્યાએ બેસાડવા, ભોજન કક્ષ કઈ જગ્યાએ હોવું જોઈએ, દૈનિક કાર્યો માટેના સ્થાનો જે છે, બાથરૂમ, ટોયલેટ એ બધા કઈ જગ્યાએ હોવા જોઈએ, આવી વગેરેની માહિતી વાસ્તુશાસ્ત્રની અંદર જ આપવામાં આવેલી હોય છે. અને આપણા પ્રાચીન ભારતની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વાસ્તુશાસ્ત્રના આધારે જે મકાનો બનાવવામાં આવે છે એ વ્યક્તિ માટે શુભ કાર્ય કરવા માટે બહુ જ ફાયદાકારક હોય છે. તો વાસ્તુશાસ્ત્રની અંદર મકાન કઈ જગ્યાએ હોવું, એનો આકાર કેવો હોવો જોઈએ, એની રચના કેવી હોવી જોઈએ, દેવ મંદિર, એનું બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, દૈનિક કાર્યો માટેના સ્થાનો વગેરેની માહિતી આપવામાં આવી છે. આજે વાસ્તુશાસ્ત્રને વિદેશમાં પણ સ્વીકૃતિ મળી છે. તો હવે તો ધીરે ધીરે વાસ્તુશાસ્ત્ર વિદેશી લોકો પણ અપનાવી રહ્યા છે. ભારતીય વાસ્તુશાસ્ત્રના આધારે જ વિદેશની અંદર મકાનો બનાવવામાં આવી રહ્યા છે. વાસ્તુશાસ્ત્રની અંદર જે માહિતી આપવામાં આવે એના જ આધારે વિદેશમાં મકાનો કે કોઈ પણ નવી વસ્તુ બાંધકામ થતું હોય તો આપણા વાસ્તુશાસ્ત્રના આધારે જ બનાવવામાં આવે. એટલા માટે વિદેશમાં પણ આની સ્વીકૃતિ મળી છે. બિહારમાં સારનાથ ખાતે આવેલો 128 ફૂટ ઊંચો સ્તંભ ભારતની પ્રાચીન વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે. તો એવું કહેવામાં આવે છે કે બિહારમાં સારનાથ ખાતે આવેલો 128 ફૂટ ઊંચો સ્તંભ એ ભારતની પ્રાચીન વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે એવું કહેવામાં આવી રહ્યો છે. તો જે સારનાથની અંદર 128 ફૂટ ઊંચો સ્તંભ છે અને એ વાસ્તુકળાને આધારે બનાવવામાં આવેલો છે. એની દિશા, એનું બાંધકામ વાસ્તુશાસ્ત્રના આધારે જ બનાવવામાં આવેલું છે અને આજે પણ એમના એ સ્તંભ ઊભો છે. હજુ સુધીને કંઈ નુકસાન થયેલું નથી. એટલા માટે વાસ્તુકળાનો ઉત્તમ સ્તંભ કહેવામાં આવે છે. પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાય કે વાસ્તુકળાનો ઉત્તમ સ્તંભ ક્યાં આવેલો છે? સારનાથ ખાતે, જે 128 ફૂટ ઊંચો સ્તંભ છે. અને ત્યાર પછી આગળ આપણે જોઈએ ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે. આ 2 ગુણમાં પરીક્ષામાં પૂછાતું હોય છે. બરાબર છે કે ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે જોઈએ આપણે. તો આપણા દેશની સંસ્કૃતિ વિશાળ, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ છે. તો આજે પ્રાચીન સમયથી ભારત દેશની સંસ્કૃતિની વિવિધતા આપણને જોવા મળી રહી છે. ઘણી બધી વિવિધતા છે. લોકોના તહેવારો, ઉત્સવો, ગણવેશ, પોશાક દરેકની અંદર વિવિધતા આપણને જોવા મળી રહી છે. આપણી સંસ્કૃતિમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરા, આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સમન્વય થયો છે. તો આપણી સંસ્કૃતિની અંદર વિવિધ પ્રકારના ધર્મો છે, વિજ્ઞાન છે, પરંપરાગત આદર્શો છે, વ્યવહારિક જ્ઞાન છે, સમજણ છે, બધાનો સમન્વય થયેલો આપણી સંસ્કૃતિમાં જોવા મળી રહ્યો છે. એટલા માટે આપણી સંસ્કૃતિમાં ધર્મ છે, આપણી સંસ્કૃતિમાં વિજ્ઞાન પણ છે, પરંપરાગત એટલે કે પરંપરાઓ, આદર્શો છે, વ્યવહારિક જ્ઞાન પણ છે, સમજણ પણ છે. આ બધાનો સમન્વય થયેલો આપણને જોવા મળી રહ્યો છે. આપણી સંસ્કૃતિ ધાર્મિક સહિષ્ણુતા, સમાનતા અને વિશ્વ બંધુત્વની ભાવનાના મહાન ગુણો ધરાવે છે. તો આપણી સંસ્કૃતિનું સૌથી મહત્વનું લક્ષણ ધાર્મિક સહિષ્ણુતા એટલે કે આપણે ધર્મ સાથે કોઈ ભેદભાવ નથી રાખતા. ભારતમાં જુદા જુદા ધર્મ ધરાવનારા લોકો ભારત દેશમાં વસી રહ્યા છે. એમની સંસ્કૃતિ અલગ અલગ છે, પોશાક અલગ અલગ છે, છતાં પણ આપણે એમની સાથે સમાનતા ધરાવી રહ્યા છીએ. ભારત દેશ વિશ્વ બંધુત્વની ભાવનામાં માનનારો દેશ છે. ભાઈચારો ફેલાવનારો આજે ભારત દેશ છે. આપણા દેશમાં જુદા જુદા ધર્મ, જુદી જુદી જીવન પદ્ધતિઓ વગેરે ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા જળવાઈ રહી છે. તમે જો વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં સૌથી વધુ અલગ અલગ ધર્મના લોકો કોઈ જગ્યાએ વસતા હોય તો ભારત દેશમાં છે. આટલી બધી ભિન્નતા હોવા છતાં પણ આપણા દેશમાં એકતા જળવાઈ રહી છે. આ આપણા દેશની સંસ્કૃતિની ખાસિયત છે.
ભલે એમની જીવન પદ્ધતિઓ અલગ હોય, પોશાકો અલગ હોય, ઉત્સવો બધાના અલગ અલગ છે, છતાં પણ આપણા બધાની અંદર એક એકતા આપણને જોવા મળી રહી છે. અને એટલા માટે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે એવું આપણે કહી શકીએ છીએ. તો આજે જે વિવિધતામાં જે એકતા આપણને જોવા મળી રહી છે, આ જ વિવિધતામાં એકતા એ આપણી ભારતીય જે સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ કહી શકીએ છીએ. અને એટલા કારણે આજે આ ભારત દેશ વિશ્વ બંધુત્વની ભાવના ધરાવનારો દેશ છે. ધાર્મિક સહિષ્ણુતા એટલે કે ધર્મની બાબતમાં એકતા ધરાવનારો દેશ છે.